અત્યારે આકાશમાંથી જાણે ગગનગોળો વરસી રહ્યો હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. આપણે ત્વચાને બચાવવા માટે તો અનેક ઉપાયો કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે આ આકરો સૂર્યપ્રકાશ તમારી આંખોની જોવાની શક્તિને હંમેશા માટે છીનવી શકે છે? જી હા, ડૉક્ટરો ચેતવી રહ્યા છે કે ઉનાળામાં હાનિકારક કિરણો તમારી આંખોના આંતરિક ભાગોને બ્લીચ કરી રહ્યા છે. માત્ર ફેશન માટે પહેરેલા સસ્તા ચશ્મા તમને ફાયદો કરાવવાને બદલે આજીવન ખોળ આપી શકે છે. તો આ ગરમીમાં તમારી આંખોને કેવી રીતે બચાવવી જોઈએ એ ખાસ આપણે ડૉક્ટર કેયુર શર્મા ઓપ્ટોમેટ્રિક આઈ ક્લિનિક છે, જે ડૉક્ટર છે તેમણે આપી હતી. તો તેમણે જણાવ્યું હતું કે સખત ઉનાળો ચાલી રહ્યો છે, તે માત્ર શરીરને જ નહીં પણ સીધી રીતે આપણી આંખોને પણ ડેમેજ કરી રહ્યો છે. સૂર્યના તેજસ્વી કિરણો આપણી આંખની અંદર આવેલા કોન્સને બ્લીચ કરી નાખે છે. આ એક એવી પ્રક્રિયા છે જેના કારણે વ્યક્તિને અચાનક આંખે અંધારા આવવા અથવા ઝાંખપ દેખાવાની સમસ્યા સર્જાય છે. જો તમે લાંબા સમય સુધી સુરક્ષિત ચશ્મા વગર તડકામાં રહો છો તો આંખોમાં કાયમી શુષ્કતા અને ડ્રાયનેસ અને અંધારા જેવી ગંભીર બીમારીઓ ઘર કરી શકે છે. ઘણા લોકો ગરમીમાંથી આવતાની સાથે જ સીધા એર કન્ડિશનર એસીવાળા રૂમમાં બેસી જાય છે. તો તે બાબતે ડૉક્ટર કેયુર શર્માએ જણાવ્યું હતું કે ચેતવણી આપી હતી કે આ આદત આંખો માટે અત્યંત જોખમી છે. એસીની ઠંડી હવા તમારી આંખોના કુદરતી ભેજને શોષી લે છે, જેનાથી ડ્રાયનેસનું પ્રમાણ બમણું થઈ જાય છે અને નુકસાન થવાની પણ શક્યતા વધી જાય છે. ત્યારે ડૉક્ટરની સલાહ છે અને તેમનું જણાવવાનું એવું છે કે આ ઉનાળામાં જો તમારે તમારી દૃષ્ટિ સુરક્ષિત રાખવી હોય તો માત્ર ને માત્ર યુવી પ્રોટેક્ટેડ ગ્લાસીસ અથવા સનગ્લાસીસનો જ ઉપયોગ કરો. ફેશન કરતાં સુરક્ષાને અગ્રતા આપીને હંમેશા સારી ગુણવત્તાના જે લેન્સ છે તે પહેરવાનો આગ્રહ રાખવો, જેથી આકરા તાપમાં પણ તમારી આંખોની રોશની છે તે અકબંધ રહે. અને વિશેષ વિગતવાર ડૉક્ટર કેયુર શર્માએ માહિતી આપી હતી. એટલે આ રીતના જે હાલ જે આકાશમાંથી જાણે ગગનગોળો જેવો વરસી રહ્યો એવો તાપ છે, કાળઝાળ ગરમી છે, તેવા સમયે આપણી ત્વચાની સાથે સાથે આંખની પણ સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે, જેને લઈને આ બાબતે વિગતવાર માહિતી ડૉક્ટર કેયુર શર્માએ આપી હતી. નમસ્કાર, હું ડૉક્ટર કેયુર શર્મા. અત્યારે સખત ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમી પણ ખૂબ પડે છે, અને આ જે સૂર્યના કિરણો આવે છે એ તમારી આંખને ડેમેજ કરે છે. આ સૂર્યના કિરણો તમારી આંખની અંદર આવેલા કોન્સને બ્લીચ કરી નાખે છે, જેથી તમને અંધારું દેખાય છે. અને જો લાંબો ટાઈમ તમે તડકામાં વગર ચશ્મે ફરો તો તમને ડ્રાયનેસ પણ ક્રિએટ કરે અને અંધારું પણ ક્રિએટ કરે. અને આ જ જો તમે ગરમીમાંથી સીધા એસીમાં આવો તો એસી તમારી આંખને હજી વધારે ડ્રાય કરે છે, જે નુકસાન થવાના ચાન્સીસ છે એ હજી વધારે વધી જાય છે. તો જ્યારે પણ આવા ગરમીમાં તમે જાઓ તો હંમેશા યુવી પ્રોટેક્ટેડ ગ્લાસીસ પહેરવા જોઈએ. એમાં પણ યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસીસ પહેરો તો ઘણું સારું. આમાં કોઈ પણ સામાન્ય નોર્મલ સનગ્લાસીસ ન પહેરાય, કારણ કે એનો જે ડાર્ક કલર તમારી કીકી પોડી કરે અને વધારે પડતા યુવી રેઝ જાય તો આંખને નુકસાન પણ વધુ કરે. તો હંમેશા યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ.